સુરતમાં ભારે વરસાદના કારણે હાલાકી સર્જાઈ છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સહારા દરવાજા વિસ્તારમાં એસટી બસ ફસાઈ ગઈ, ગરનાળામાં એસટી બસ ફસાઈ ગઈ છે। ત્યારે સુરતમાં આજે વહેલી સવારથી જ જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ગઈકાલે રાત્રે પણ વરસાદ વરસ્યો હતો, ગઈકાલ રાતથી વરસાદ ચાલુ છે, ગઈકાલે સાંજે પણ વરસાદ થયો હતો। સુરતમાં હવે મેઘ કહેર થઈ રહ્યો છે, કારણ કે જે રીતે દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત થઈ હતી ને તેમાં પણ ખાસ કરીને સુરતમાં પુષ્કળ વરસાદ પડ્યો છે। આપ જે રીતે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, તમામ જગ્યાએ પાણી ભરાયેલા છે। સારા દરવાજા વિસ્તારમાં પણ પાણી ભરાયેલા છે, ગરનાળામાં એસટી બસ ફસાઈ ગઈ છે, કારણ કે પાણી જે છે તે ઉતરી નથી રહ્યું અને સતત બીજું કે વરસાદ પડી રહ્યો છે, એટલે કે વરસાદનું જોર યથાવત છે, બીજી બાજુ પાણી ઉતરવાનું નામ નથી લેતું, જેના કારણે આ એસટી બસ ફસાઈ ગયેલી જોવા મળી રહી છે। તો સારા દરવાજા વિસ્તારમાં એસટી બસ ફસાઈ હતી, તેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ચારે બાજુ પાણી ભરાયેલું છે અને બસ પણ અડધી ડૂબી ગઈ હોય તેટલું પાણી આ ગરનાળામાં ભરાયેલું છે। સુરત શહેરમાં જે રીતે મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જ્યાં અને ત્યાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, સહારા દરવાજા ગરનાળાના સીધા દ્રશ્યો છે, જ્યાં જે રીતે કમર ઉપરના જે પાણી છે તે પાણી આ ગરનાળામાં ભરાઈ ગયા હતા અને તે દરમિયાન એસટી બસ જે છે તે એસટી બસ અહીંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહુવાથી પાટણ જતી એસટી બસ જે છે તે આ ગરનાળામાં ફસાઈ ગઈ હતી। જે મુસાફરો હતા તે મુસાફરો ફસાઈ ગયા હતા અને ત્યારબાદ તેમને સુરક્ષિત રીતે આ બસમાંથી બહાર કાઢવાની નોબત આવી હતી। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે રીતની આ ઘટના બની છે, ત્યારબાદ જે તંત્ર છે તે તંત્ર તાત્કાલિક ધોરણે અહીં પહોંચ્યું હતું અને મુસાફરોને બહાર સુરક્ષિત રીતે જે કાઢ્યા હતા। હાલમાં પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ખાસ કરીને જે તંત્ર છે તેને સ્ટેન્ડ બાય રહેવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે। જે રીતે આ ગરનાળું પાણીથી ભરાઈ ગયું છે, ત્યારબાદ જે લોકો છે તે લોકો જીવના જોખમે જે ગરનાળાની ઉપરથી જે રેલવે ટ્રેક છે તે રેલવે ટ્રેક ઉપરથી પસાર થઈ રહ્યા છે, પોતાનો જીવનો જોખમ મૂકીને જે રેલવે ટ્રેક છે તે રેલવે ટ્રેક ઉપરથી આખું જે ગરનાળું છે તે ક્રોસ કરવાની નોબત આવી રહી છે। સુરત મહાનગરપાલિકાના પાપે લોકોએ અહીં ભોગવવાનો વારો આવી રહ્યો છે। હાલ તો જે ગરનાળું છે તે વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે। બીજી તરફ આપ જોઈ શકો છો, જે મૈદરપુરાનો જે સ્ટાફ છે તે સ્ટાફ અહીં બીજી તરફ ઊભો છે, કોઈ પણ વાહન અંદર ન પ્રવેશે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે। ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારબાદ જે તંત્ર છે તે તંત્રને અલગ અલગ કામગીરી સોંપવામાં આવી રહી છે। કલેક્ટર દ્વારા રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી મેળવીને રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની ફરજ પડી રહી છે। ત્યારે બીજી તરફ જોવા જઈએ તો પાંડેસરા, ઉધના, કતારગામ, વેડ દરવાજા સહિતના તમામ જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હાલમાં પણ જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આખો વિસ્તાર આપ જોઈ શકો છો, અહીં બેટમાં ફેરવાઈ ગયું હોય તે રીતના જે દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। હજી પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે સુરતની પરિસ્થિતિ હજુ ખરાબ થશે તેવી હાલ પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને મહત્વની વાત છે કે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જે સ્કૂલો અને કોલેજમાં જે છે તે રજાની જાહેરાત કરી દેવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો સુરતમાં ભારે વરસાદના કારણે વિકટ બનતી જઈ રહી છે સ્થિતિ અને પાંડેસરા ભેદવાડ ખાડી ભયજનક સપાટીને પાર થઈ ગઈ છે। ભેદવાડ ખાડી 8 મીટરને પાર થતા ફરી વળ્યા છે પાણી, ઘરોમાં ગળાડૂબ પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી થઈ રહી છે। કેટલાક લોકો પાણીની અંદર ફસાતા તેમને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ કરાઈ હતી। કોર્પોરેશનની અલગ અલગ ટીમો કામે લાગેલી છે। હાલ 2 કાંઠે વહી રહી છે ભેદવાડ ખાડી અને ખાડીની સફાઈ પાછળ કરોડોના ખર્ચ બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર છે। તો એવું કહેવાય છે કે ખાડીની સફાઈ થઈ હતી, પરંતુ જો ખરેખર ખાડીની સફાઈ થઈ હોત તો આ પ્રકારની સ્થિતિ ન હોત। જે રીતે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે અને લોકો મુશ્કેલીમાં જીવવાનો તેમને વારો આવી ચૂક્યો છે, કારણ કે સતત જે એક વરસાદ પડી રહ્યો છે અને ખાડી ભરાઈ ગઈ છે। કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે ખાડીમાં સતત કચરો નાખવામાં આવી રહ્યો હોય છે અને તેની સફાઈ પણ થતી નથી। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, કમર સુધીના પાણી ભરાયેલા છે, લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા ઘર વખરીને પણ નુકસાન
નુકસાન થયું છે ત્યારે લોકો હાલમાં વિકટ પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર થઈ ગયા છે અને લોકો રોષ ઠાલવી રહ્યા છે મહાનગરપાલિકા પર કે મહાનગરપાલિકા જે સુરતની મહાનગરપાલિકા છે તે મોટી મોટી વાતો કરે છે કે આ વખતના વરસાદમાં કોઈ મુશ્કેલી નહીં સર્જાય, પરંતુ જે પ્રકારની મુશ્કેલી સર્જાઈ છે, ભારે વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે, ભેદવાડ ખાડી ભયજનક સપાટીને પાર થઈ ગઈ છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરત શહેરના પાટેસરાની ભેદવાડ ખાડી બંને કાંઠે વહેતી થઈ છે। આ દ્રશ્ય જોઈ શકાય છે। પ્રેમનગર ખાતે આવેલી આ ભેદવાડ ખાડી છે અને ખાડી જે છે બંને કાંઠે હાલ વહેતી થઈ ગઈ છે। આ ખાડીને લગોલગ જે છે પ્રેમનગર ભેદવાડ જે છે નગર આવેલું છે અને અનેક મકાનો અહીં આવેલા છે અને મકાન સુધી પણ પાણી પહોંચવાની શરૂઆત થઈ ગઈ છે। આ જોઈ શકાય છે કે જે ખાડી જે છે બંને કાંઠે વહી રહી છે। આજે મુખ્ય ઉધના નવસારી રોડ છે અને જો આ જ રીતના ભારેથી અતિ ભારે વરસાદ વરસતો રહેશે તો આ ખાડી જે છે ખાડીનું પાણી ઉધના નવસારી રોડ સુધી ફરી વળશે। હાલ દ્રશ્ય જોઈ શકાય છે કે જે રીતના ખાડી બંને કાંઠે વહી રહી છે અને જે રીતના સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવતા હોય છે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। ત્યારે ખાડી છે, ખાડી પાસે જે છે અનેક વૃક્ષો આવેલા છે અને સાથોસાથ જે છે કચરાના ઢગલા અને ગંદકી પણ જે છે અહીં જોવા મળી રહી છે અને માટીનું પણ જે છે ભરાણ હોવાના કારણે સાંકડી ખાડી થઈ જતા પાણી જે છે સરળતાથી નીકળી શકતું નથી, પરંતુ હાલ જે ખાડી જે છે બંને કાંઠે વહેતી થઈ છે અને લોકોના ઘર સુધી પાણી જે છે પહોંચી રહ્યું છે। જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકાની જે ટીમ જે છે તે પણ જે છે અહીં આવી પહોંચી છે। હાલ તો અહીં ટીમને તૈનાત કરી દેવામાં આવી છે અને ખાડી કિનારે આવેલા જે મકાનો જે છે તે લોકોને સલામત સ્થળે જવા માટે અપીલ કરવામાં આવી રહી છે, કારણ સુરત મહાનગરપાલિકા દ્વારા જે સરકારી શાળા જે છે ત્યાં લોકોને વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ જે રીતના સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને લઈને ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે અને ઉપરવાસમાં જે રીતના વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અલગ અલગ ખાડીઓ પણ બંને કાંઠે વહેતી થતા ખાડી કિનારે આવેલા જે ઘરો મકાનો આવેલા છે ત્યાં પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ છે। પ્રશાંત દિવરે, જી મીડિયા, સુરત।